सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विदेश पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाचि मे सदा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरुं रूपं महत्ते बहुवक्त्र नेत्रं रूपं महत्ते बहुवक्त्र नेत्रं महाबाहो बहुबाहुरुपादं महाबाहो बहुबाहुरुपादं बहुदरं बहुदंष्ट्राकरालं बहुदरं बहुदंष्ट्राकरालं दृष्ट्वा लोका प्रव्यथितान् तथाहम् दृष्ट्वा लोका प्रव्यथितास्तथाहम् नभस्पृशं दीप्तमनेकवर्णं नभस्पृशं दीप्तमनेकवर्णं व्यात्ताननं दीप्तविशालनेत्रं व्यात्ताननं दीप्तविशालनेत्रं दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा दृष्ट्वा हि त्वां प्रव्यथितान्तरात्मा धृतिं न विन्दामि समं च विष्णु धृतिं न विन्दामि समं च विष्णु વિશ્વરૂપ દર્શન કરવાનું અર્જુનને ભાગ્ય મળ્યું છે અને એનું વર્ણન અતિશય મુશ્કેલ છે, અશક્ય છે. કોઈ પણ જે મોટા ભાવો છે ને નતામ તર્કેણ ચિંતયેત ઉપનિષદ કહે છે કોઈ પણ મહાન ભાવો વાણીથી અભિવ્યક્ત કરવા અતિશય અઘરા છે. છતાં અર્જુન પ્રયાસ કરે છે. આપણે જોયું છે ઈશારો થાય, ઇંગિત થાય, અંગુલી નિર્દેશ થાય અને કોઈ માણસ આટલું પકડીને પણ પ્રવાસ કરે તો ક્યારેક પહોંચી જાય. એટલે કોઈ કોઈને પહોંચાડી શકતું નથી. અંગુલી નિર્દેશ થાય પણ ભૂલ ક્યાં થાય છે કે માણસો નિર્દેશન ક્યાં થાય છે છોડીને અંગુલી પકડી લે છે. કોઈ આપણને આકાશમાં ચંદ્ર દેખાડે કે ત્યાં ચંદ્ર છે તો ચંદ્ર પકડાય, આની આંગળી ના પકડાય. તેથી આંગળીને ચંદ્ર પકડીને દુનિયા ફરતી હોય છે. આ બધો જે દુનિયામાં ઘોટાળો છે તે આ જ છે. પરમાત્મા તરફ અંગુલી નિર્દેશ કરનાર માણસને જ આપણે પરમાત્મા સમજી લઈએ છીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ઠીક છે, એને જુદા જુદા અર્થો છે, આપણે ઘણી વાર અહીંયા જોયા છે. પણ ગુરુ એ દ્વાર છે ત્યાં પહોંચાડવાનું. ગુરુદ્વારા શબ્દ બહુ સારો છે. શીખ સંપ્રદાયમાં ધર્મસ્થાનકને ગુરુદ્વારા કહેવાય. દ્વાર છે, ત્યાંથી ભગવાન સુધી જવાય પણ ત્યાં અટકાય નહીં. તેમ અંગુલી નિર્દેશ થયો એટલે અંગુલી નિર્દેશ જ્યાં થાય છે ને ત્યાં પહોંચવાનું છે. ત્યારે વૃક્ષ શાખા ન્યાય ચંદ્ર બતાવવાનો હોય તો વૃક્ષ ઉપરથી દેખાડે કે આ ઝાડની પાછળ પેલો દેખાય તે ચંદ્ર છે, એટલે પછી ઝાડ પર ઉભા નહીં રહેવાનું, આરપાર જોવાની હિંમત જોઈએ. ત્યારે ગુરુ એ દ્વાર છે એના આરપાર જઈને માણસ પરમાત્મા સુધી જાય. ગુરુ પણ પોતાના જ પ્રયત્નથી પરમાત્મા સુધી જાય અને શિષ્ય પણ પોતાના પ્રયત્નથી જ જાય. પ્રયત્ન બંને પોતાનો જ કરવો પડે. પણ ગુરુ થોડો સિનિયર છે, 2 કદમ આગળ ગયો છે તો એ અંગુલી નિર્દેશ કરે. આના કરતાં કોઈ બીજી વિશેષતા નથી. પણ આપણે એટલું બધું આંધળે બેરું કૂટી માર્યું છે અને તેમાં પણ જે ડરપોક ગુરુઓ છે તેમણે પછી અતિ મહત્તા આ વાતની વધારી છે ને. યથા દેવે તથા ગુરવ આવા વાક્યો મળે ઉપનિષદમાં. યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરવ. જેવી દેવ માટે પરાભક્તિ છે તેવી જ ભક્તિ ગુરુ માટે રાખો. પણ એનો અર્થ શિષ્ય ગુરુનું માર્ગદર્શન સ્વીકારીને આગળ જાય એટલા પૂરતું જ ઉપનિષદ કહે છે. પણ શિષ્ય કરતા બહુ જોરથી આ શ્લોક ગુરુએ વાંચ્યો અને સમાજમાં ઠસાવવાનો પ્રયત્ન કર્યો કે જેવી દેવ માટે અને ભગવાન માટે પ્રીતિ તેવી અમારા માટે રાખો.
એનું કારણ લોકો નહીં રાખે આવી પ્રીતિ તો આપણું કોઈ ઠેકાણું નથી. એટલે ડરપોક ગુરુએ ગુરુની વધારે પડતી પ્રતિષ્ઠા કરવાનો પ્રયત્ન કર્યો છે. જે માણસો ગભરાઈ જાય ને તે વધારે પ્રતિષ્ઠિત થવાનો પ્રયત્ન કરે. જેને ડર જ નથી એને કંઈ સવાલ નથી. એનું કારણ કોઈ પ્રતિષ્ઠા કરે તો મોટો છું. વાત જ બહુ બટકી નાની છે. તેથી ગુરુઓ જ્યારે ગુરુ મહિમા વધારવા લાગ્યા તેથી બધા જ ગુરુઓ લઘુ થવા લાગ્યા છે. ગુરુ મહિમા શિષ્યોએ વધારવાનો હોય, ગુરુએ નહીં. તેથી આવા સૂત્રો શોધી કાઢ્યા. જેમ ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદ દિયો બતાય. એ દુઓ શિષ્ય બોલવાનો, ગુરુએ નહીં બોલવાનો. પણ મોટાભાગના ગુરુઓ જ હાંકે રાખે છે. એનું કારણ એમને જ ભગવાનથી મોટા થવું છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી. અમે મોટા, એનું કારણ અમે તમને ભગવાન દેખાડ્યું છે. ગુરુથી આ બોલાય જ નહીં. આ દોહો જ શિષ્ય માટે લખ્યો છે કબીરજીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, એના પર આપણે બે અર્થો કર્યા છે. શિષ્ય પોતાના ગુરુને બ્રહ્મા સમજે અને ગુરુ બ્રહ્માને જ ગુરુ સમજે, પોતાને નહીં. આટલી ક્લિયર અને સ્પષ્ટ સમજણ સમાજમાં હોય ને તો આ બધી ગોંધળ થાય નહીં. પણ ગરબડ શું થઈ છે? અંગુળ નિર્દેશ ચંદ્ર તરફ છે. ચંદ્ર સાઈડમાં રહ્યો અને આંગળી પકડીને આપણે ઊભા રહ્યા. અને આંગળી પકડીને ક્યાં સુધી ચલાય? નાનું બાળક બાની આંગળી ક્યાં સુધી પકડે? વર્ષ 2 વર્ષની ઉંમર હોય ત્યાં સુધી. પણ આપણે જુવાન થતા જ નથી, વૃદ્ધ થતા જ નથી, સમજદારી આવતી જ નથી. જીવનભર કોઈની આંગળીએ ટીંગાવા ટેવાયેલા છીએ અને પરિણામે આપણે ક્યાંય પહોંચતા નથી. અને એની આંગળી એવી મજબૂત ઝાલી છે કે એને પહોંચવા દેતા નથી. ના આપણે પહોંચીએ કે ન એ પહોંચીએ અને બધા હવાલે ચડે. તેથી બહુ જાગૃતિપૂર્વક આ બધા અભ્યાસના વિષયો છે. ત્યારે અર્જુનને ખબર છે અભિવ્યક્તિ શક્ય નથી, છતાં શા માટે કરવાનું? અંગુલી નિર્દેશ, ઇંગિત, ઇશારો, સંકેત, આ બધી વાતો જરૂરી છે. અને પરિણામે બોર્ડર લાઈન ઉપર કોઈ માણસ હોય તો આ બાજુ આવી જાય. વિકાસ કરતા કરતા એવી એક અવસ્થા આવે છે કે જ્યાં ઇંગિતની જરૂરત હોય, જ્યાં સંકેતની જરૂર હોય, અને એ સંકેત એવો કામમાં આવી જાય કે ઓચિંતું કોઈકનું પરિવર્તન થાય. એ આપણને ઓચિંતું લાગે પણ એનો તવો તૈયાર છે. હીટ વાઇલ આયર્ન ઇઝ હોટ. અને એવા માણસને અભિવ્યક્તિની બહુ અસરો થાય. તેથી સાંભળવા બેઠેલા માણસમાં કયા માણસની કઈ કક્ષા છે ખબર નહીં. તેથી જે વાતો કહેવાતી જાય ત્યારે જેની જેટલી તવી ગરમ હોય ત્યાં એ ટચ થઈ જાય. અને પરિણામે અભિવ્યક્તિ નકામી નથી. એ ઇંગિતનું કામ કરે, એ ઈશારાનું કામ કરે. પલમાં પલટી જાય, જીવન પલમાં પલટી જાય. મનના દ્વાર જો ખુલી જાય તો જીવન પલમાં પલટી જાય. હવે કોના મનનું દ્વાર ક્યારે ખુલશે તે ખબર નથી. અને ખોલતી વખતે એકાદ ટકોરો જોઈએ, એકાદ ઈશારો જોઈએ, એકાદ સંકેત જોઈએ, એકાદ ઇંગિત જોઈએ. અને તે ભાંગી તૂટી અભિવ્યક્તિમાંથી પણ આવે. અનુભૂતિની સંપૂર્ણ અભિવ્યક્તિ અશક્ય છે એમ ઉપનિષદ કહે છે. એ તો વાંચો નિવર્તન, તે વાણી ત્યાંથી પાછી ભરે છે. મન પણ પહોંચતું નથી, બુદ્ધિ પણ ન પહોંચે. નાયમાત્મા પ્રવચન લભ્ય, પ્રવચનોથી આત્મા મળતો નથી. ન મેધયા ન બહુના શ્રુતે, ન બુદ્ધિથી મળતો નથી. ખૂબ સાંભળો એનાથી મળતો નથી. બહુ સ્પષ્ટ લખાણો ઉપનિષદમાં છે. તો પછી પ્રવચનનો અર્થ શું? મેધાનો અર્થ શું? બહુશ્રુત થવાનો અર્થ શું? તમારા મનના દ્વાર જ્યારે ખુલી ગયા હશે ત્યારે એક જ ટકોરો કાફી છે. અને એ ટકોરો પૂર્ણ અભિવ્યક્તિ નહીં હોય, ભાંગી પાતળી હશે તો પણ અસર કરી જશે. એનું કારણ જે ટકોર કરે છે તે અનુભૂતિનો માણસ છે. એ અભિવ્યક્ત નથી કરી શકતો, પણ એનો ઈશારો ખોટો નહીં હોય, એનો સંકેત ખોટો નહીં હોય. ત્યારે આપણી પૂર્વ ભૂમિકા જ્યારે તૈયાર થઈ જાય ત્યારે ઓચિંતાનો એકાદ ટકોરો લાગી જાય અને તે વખતે આપણને જીવનમાં મોટું પરિવર્તન જોવા મળે. ઘણી વાર કહું છું કે રાઈટ ટાઈમ એકાદ વસ્તુ આવી જાય. નરસિંહ મહેતાની કેટલીક વાતો જન્માંતરથી તૈયાર હશે, પછી ઘરમાં ઉપેક્ષિત થયો, ઘરમાં અપમાનિત થયો, ભજનો જ ગાય છે, કમાતો જ નથી, આ છે, 1000 વાતો એના માટે ચાલી. અને એ પણ બિચારો ફર્યા કરતો હતો અને સાંભળ્યા કરતો અને ખાયા કરતો હતો. પણ એક દિવસ ટકોર લાગી ગઈ, મેણું માર્યું ભાભીજીએ. તે વખતે તવો ગરમ હશે એકદમ. નીકળ્યો. પછી એ નરસૈયો નહીં રહ્યો, ભક્ત થઈ ગયો, ભક્ત નરસૈયો થઈ ગયો. પણ એ જે મેણું માર્યું તે વખતે નરસિંહ મહેતાની ભૂમિકા તૈયાર થયેલી હતી, તે એક ટકોરો કામ કરી ગયો. હું ઘણી વાર કહું છું ત્યાર પછી કેટલી ભાભીઓએ કેટલા દિયરોને મેળા માર્યા હશે, પણ એક નરસૈયો પાકતો નથી. તેથી એ જે તૈયારી છે પૂર્વ ભૂમિકા, ત્યાં ઇંગિત કામ કરે. હવે નરસિંહ મહેતાની ભાભી કંઈ પહોંચેલી નહીં હશે, એ કે અનુભૂતિની બાઈ નહીં હતી, પણ આનો વિકાસ હતો. તેથી અનુભૂતિ સુધી ન પહોંચેલા માણસનો પણ એકાદ ટકોરો કામ કરી જાય ક્યારેક. એનું કારણ રાઈટ ટાઈમે એને રાઈટ ઠેકાણે લાગી ગયો છે. તેથી કે કહ્યું છે બારાદપી સુભાષિતમ ગ્રાહ્ય.
નાના બાળક પાસેથી પણ સાચી વાત સ્વીકારવાની તૈયારી રાખો. એનું કારણ 5 વર્ષનું બાળક પણ તમને ક્યારેક સાચી વાત કહી જાય, હા, ન ખબર પડતા કહી જાય. ધર્મ પ્રચાર માટે નીકળેલા એક ભાઈએ પોતાનો અનુભવ કીધેલો કે એક ઘરે અમે ગયા, બારણું ખખડાવ્યું, એક બેને બારણું ખોલ્યું. બહુ દેખાવડાને સુંદર બેન હતા. આમ આંખ સ્તબ્ધ થઈ ગઈ. થવી નહીં જોઈએ, કારણ કે એવા કામ માટે ગયા હતા કે આવી રીતે આંખો સ્તબ્ધ થઈને સ્થિર કરાય નહીં. પણ હવે માણસનું મન છે અવરચંડુ છે, મનમાં ક્ષોભ પણ થયો હશે, પણ એક કંઈક નજરમાં મેલ આવી ગયો. હવે નવા નવા ગયેલા, ગામમાં તો કોઈ ઓળખે નહીં, બહાર ગામથી આવેલા માણસો. ત્યારે એ ભાઈએ સહેજ પૂછ્યું કે મેલા છો? મેલી જાત આવતી હશે અને એ લોકો માગવા માટે ફરતા હશે, તો મેલા છો? એટલે પેલા માણસે મને કીધું કે મને એટલો અનુભવ થયો કે આ બાઈમાંથી ભગવાન બોલે છે. મારા આંખમાં મલિનતા આવી, તેને ખબર પડી ગઈ. પહેલો જ પ્રશ્ન પૂછ્યો, મેલા છો? એ મેલો હતો જ. ત્યારે એ બાઈને ખબર નહીં, તેનો ભાવ પણ નહીં હતો, એનાથી સહજ બોલાઈ ગયું, પણ એ ટકોરો લાગી ગયો. તેથી માણસ પોતે જો જાગૃત હોય ને તો કોઈ પણ માર્ગનાથી એનો વિકાસ થાય. કયો માર્ગ તમને કામ લાગશે નહીં, જાગૃતિ બહુ જરૂરી છે. અને ભગવાન મહાવીરે આ વાત ઉપર બહુ જોર આપ્યું છે. જાગૃતિ એ જ જીવન છે. પ્રમાદ એટલે મૃત્યુ. કોઈએ પૂછ્યું મહાવીરને કે મૃત્યુ કોને કહેવાય, તો પ્રમાદને. માણસ પ્રમાદી થયો એટલે માણસ ખલાસ થયો. પ્રમાદી એટલે ગાફેલ, જેનામાં જાગૃતિ નથી, ચેતના નથી, સંવેદના નથી, કોન્શિયન્સ જેનું જાગૃત નથી, તે માણસનો કોઈ કાળે વિકાસ થાય નહીં. તેથી અંતર જાગૃતિ બહુ મહત્વની છે. અને હોય તો સામેના માણસની યોગ્યતા ઓછી હોય તો પણ તમે આગળ જાઓ. તેથી હું ઘણીવાર કહું છું, ગુરુ શિષ્યમાં સિનિયોરિટી જુનિયર જેવું કંઈ હોતું નથી. ગુરુનો એકાદ ટકોરો શિષ્યને કામ લાગે, શિષ્ય આગળ જાય, ગુરુ ત્યાં જ રહી જાય, ટકોરા માર્યા જ કરતો હોય, આગળ જાય જ નહીં. જેને હું ઘણીવાર પાટિયા ગુરુ કહું છું. રસ્તા ઉપર પાટી હોય ને, વે ટુ અમદાવાદ, આ રસ્તો અમદાવાદ જાય છે, હજારો મોટરો અમદાવાદ પહોંચી જાય, પણ પાટિયું ક્યારેય જતું નથી. તો ક્યારેક ગુરુ પાટિયાનું કામ બી કરે. એને અમદાવાદનો અનુભવ ન પણ હોય, પણ એનો ઈશારો પેલા જાગૃત મોટરિસ્ટને કામ લાગી જાય. તેમ આપણે જાગૃત છીએ કે નહીં, બહુ મહત્વની વાત છે. આપણે જાગૃત હશું તો ઇંગિત કામ લાગે. ભાંગી તૂટી અભિવ્યક્તિ પૂર્ણ થાય જ નહીં. હું આ બધું શા માટે કહું છું? પૂર્ણ અભિવ્યક્તિ શક્ય જ નથી. ત્યારે વિશ્વરૂપ જોયા પછી અર્જુન જે આ બધા પ્રયાસ કરે છે, ભાંગ્યા તૂટ્યા પ્રયાસો છે, પણ અર્જુન કરે છે તે આપણા હિતમાં છે. એનું કારણ કોઈકનો આત્મા ક્યાંક જાગતો હોય તો એકાદ ટકોરો લાગી જાય. તેથી ભાંગી તૂટી અભિવ્યક્તિ પણ કામ લાગે. અનુભૂતિ વગરના માણસની અભિવ્યક્તિ પણ ક્યારેક ટચ કરી જાય જો સામેના માણસનો વિકાસ હોય તો. તેથી અર્જુન આ બધા પ્રયત્નો કરે છે અને તેનો જ આખો પ્રવાહ ચાલે છે. સહજતાથી એક પછી એક વાતો આવે છે, અને સહજતાથી આવે છે એટલે એમાં થોડી પુનરાવૃત્તિ પણ છે. ઘણા શબ્દો વારંવાર બી આવતા હશે. તમને અનેક પેટ છે, અનેક બાહુ છે, અનેક નેત્ર છે, એમ કેટલી વાર આવી ગયું. સૂર્ય જેવા નેત્ર છે, ચંદ્ર જેવા, એ આવવાનું જ છે. પુનરુક્તિ બહુ સ્વાભાવિક છે. એનું કારણ ગીતા એ પીએચડી માટે લખેલો થીસીસ નથી. એ મા દીકરાનો સંવાદ છે. પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતા અમૃતમ મહત સ્પષ્ટ કહ્યું છે. દીકરા પાસે મા એકની એક વાત વારંવાર કહે જ, કાં તો વિદ્યાર્થી પાસે શિક્ષક એકની એક વાત વારંવાર કહે જ. એનું કારણ હેમરિંગ બહુ જરૂરી હોય છે. રિપીટેડલી કેટલીક વાતો કરવી જ પડે. એકાદ છમકલું પૂરું થતું નથી. તેથી નિત્ય સ્વાધ્યાયનો આ જ અર્થ છે. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વજ્ઞાન અર્થદર્શનમ એતદ જ્ઞાનમિતિ પ્રોક્તમ અજ્ઞાનમ એતતો અન્યથા. અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ. નિત્ય શા માટે? વારંવાર 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 કરવાથી જ પુષ્ટિ આવે. એકાદ રોટલી એકાદ દિવસ ખાવાથી પુષ્ટિ આવતી નથી. રોટલી રોજ ખાવી પડે, રોજ ખાવી પડે. એની એ રોટલી રોજ શું ખાવાની કોઈ કહે છે? તો પછી એની એ ગીતા રોજ સાંભળવાનું શા માટે કહેવાનું? 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 80 વર્ષ સુધી એની એ રોટલી ખાઈએ છીએ, અને ન ખાવાય તો ડોક્ટર પાસે જઈએ છીએ, ગોળીઓ ખાઈને પણ ઠોકીએ છીએ. તો એની એ રોટલી ખાવાથી વખતે 80 વર્ષ બી કંટાળો ના આવતો હોય તો ગીતાનો કંટાળો શા માટે આવે? એનું કારણ વિકાસમાં રસ જ નથી, વિસ્તારમાં રસ છે. તેથી ખાલી માણસનો વિસ્તાર વધતો જાય ત્યાં તે તરફ આપણે જઈએ છીએ, પણ વિકાસ તરફ ધ્યાન નથી. રોજ એની એ વાત 100ની કે 500ની કે 1000ની નોટો એની એ ગણો છો કે નહીં? કંટાળો આવે છે? પણ ઘણી નાખી. કેટલી ગણવાની? ગણ્યા જ કરે, મરતા સુધી ગણે. સ્મશાનમાં જાય ત્યાં સુધી છેલ્લે ગણતો જાય.
એકે ભેગી નથી આવવાની ખબર તો પણ. તો એ નોટો ગણવાનો કંટાળો નથી, રોટલીઓ ખાવા પીવાનો કંટાળો નથી, ભોગોનો કંટાળો નથી, તો ભગવાનનો અને ભાવનો અને વિકાસનો કંટાળો શા માટે છે? એનો જ અર્થ પ્રમાદ. અને પ્રમાદ એ મૃત્યુ છે. પ્રમાદો વય મૃત્યુ. ક્ષણનો પ્રમાદ માણસને ખલાસ કરી નાખે. ત્યારે જીવનભરની જાગૃતિ, ક્ષણે ક્ષણની જાગૃતિ. જન જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત. તેથી જાગૃતિ એનું જ નામ જીવન છે. અને એ જો માણસ જાગ્યો તો એનો વિકાસ થયો છે. તેથી ઇંગિત, ઈશારા, સંકેત, ટકોરા આ બધું કામ લાગે છે જાગૃત માણસને. એમાં આછી પચરી અભિવ્યક્તિ પણ ચાલે. અનુભૂતિનો માણસ હોય તો એના ઈશારામાં વધારે તાકાત હોય, જલ્દી અસર કરે. અનુભૂતિ ન હોય તેવો માણસ પણ અભિવ્યક્તિ કરે, પણ આપણી જાગૃતિ હોય તો આપણને એની અસર થઈ પણ જાય. તેથી કોઈ પણ માર્ગે માણસ આગળ જઈ શકે. તેથી અર્જુનની આ બધી અભિવ્યક્તિને બહુ મોટો અર્થ છે. આજે અર્જુન કહે છે રૂપમ મહત્તે બહુવક્ત્ર નેત્રમ મહાબાહો બહુબાહુરૂપાદમ બહુદરમ બહુદંષ્ટા કરાલમ દ્રષ્ટવા લોકા પ્રગથિતાસ્તથાહમ. હે મહાબાહો, વિશાળ બાહુ વાળો મહાબાહુ, જેના હાથ વિશાળ છે. ભગવાન માટે કહે છે ભગવાન તમે મહાબાહુ છો. અને અર્જુનને મહાબાહુ લાગે છે. મોટા હાથનો માણસ, વિશાળ હાથનો માણસ, ઉદાર હાથનો માણસ. અર્જુને રૂપ માગ્યું છે અને તરત કહે છે પશ્ય જો. અને આટલું મોટું દેખાડી દીધું. શતશોથ સહસ્રથ, સેંકડો હજારો રૂપિયા તું મને જો. આટલું ઉદારતાથી આપવા વાળો બીજો મહાબાહુ કોણ હોય? મહાબાહુ એટલે જેના હાથ મોટા છે. આમ પણ સામુદ્રિક શાસ્ત્ર એમ કે છે કે હાથ જેના લાંબા હોય, સ્થિર ઉભો રહે માણસ, અને હાથ જો ગોઠણને અડતા હોય ને તો એ ચક્રવર્તી રાજા થાય. પણ સ્થિર ઉભા રહીને વાંકાવાળીને નહીં. ઘણા માણસો નમીને હાથ લગાડે મારો પહોંચી ગયો તો નહીં. એકદમ માણસ સ્થિર ઉભો રહે અને ગોઠણને હાથ ટચ થાય તો પુષ્કળ સમૃદ્ધિ એ માણસ પાસે હોય. ને મને એકાદ બે એવા જીવતા માણસો જોવા મળે છે જેનો હાથ ગોઠણને અડતો હતો ને અબજપતિ માણસો હતા. તે સામુદ્રિક શાસ્ત્ર સાવ ખોટું નથી. સ્વસ્થ માણસ આમ સ્થિર ઉભો રહે અને હાથ લાંબા કરે, પોતાની મેળે જો ગોઠણને હાથ અડી જતા હોય તો એ માણસ બહુ મોટો. પણ આ તો સામાન્ય વાત થઈ. લાંબા હાથ સામુદ્રિક શાસ્ત્ર કહે છે, પણ એ રૂપિયા આવ્યા પછી પાછો ખર્ચવાની મનોવૃત્તિ હોય ત્યારે એ મહાબાહુ કહેવાય. લાંબા હાથ જુદા અને વિશાળ હાથ જુદા, મોટા હાથ જુદા. લાંબો માણસ જુદો અને ઊંચો માણસ જુદો. નેપોલિયન બટકો હતો, એને અભેરાઈ ઉપરથી કંઈ લેવું હતું એટલે બિચારો આમ ઊંચો ઊંચો થયા કરે, પહોંચે નહીં. ત્યાંથી એક અફસર પસાર થયો, એને જોયું કે આ કુદાકૂદ કરે છે, પહોંચતો નથી. સાહેબ ઉભા રહો, હું તમને ઉતારી આપું, હું તમારા કરતા ઊંચો છું. નેપોલિયન કે ઉતારી આપ બરાબર, પણ તું ઊંચો નથી, લાંબો છે એમ બોલ. કારણ ઊંચાને બીજો અર્થ છે પાછો. તેથી તું મારા કરતા ઊંચો નહીં. શરીરથી હું બટકો છું પણ આમ ઘણો મહાન છું. ત્યારે તું મારા કરતા લાંબો છે એ વાત કબૂલ. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે લાંબા હાથ હોવા એક જુદી વાત અને મહાબાહુ થવું આ જુદી વાત છે. જેના હાથ મહાન છે, અને મહાન એના જ હાથ છે જે માણસ આપતી વખતે સંકોચ કરતો નથી. પરમાત્માએ કોઈ દિવસ આપતી વખતે સંકોચ કર્યો નથી. અબજો જીવાત્માઓ આ જગતમાં જીવે છે અને પ્રત્યેક જીવ શાંતિથી બેસીને વિચાર કરે તો આપણને આપવામાં ભગવાને કંઈ ઓછું રાખ્યું નથી. આપણને ઓછું લાગે છે એ આપણા મનની અવરચંડાઈ છે. જેને જે ટાઈમે જેટલું જ્યાં જરૂરી હોય છે ત્યારે તે ટાઈમે તેટલું તેને પહોંચે જ છે, એની ધ્યાન પરમાત્માએ રાખેલી છે. આપણી ખોટી ખોટી ખ્વાહિશ છે, જરૂરિયાત વગરની ચીજોની આપણે આકાંક્ષાઓ રાખીએ છીએ અને પરિણામે આપણને ઓછું લાગે છે. સોક્રેટિસ એથેન્સમાં એકવાર એક મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોર પાસે ઉભો રહ્યો અને જોઈને હેપતાઈ ગયો કે આટલી બધી વસ્તુઓ, આટલા વર્ષ હું જીવ્યો છું, આમાંની કોઈ વસ્તુની મને જરૂર પડી નથી અને મરીશ ત્યાં સુધી પડવાની નથી, છતાં લોકો શું સકમ આટા મારે છે કોને ખબર. ઘણી બધી વસ્તુઓ જગતમાં એવી છે જેની આપણને કોઈ જરૂર નથી. બિલકુલ બેઝિક નેસેસિટીઝ કહીએ આપણે, પ્રાથમિક જરૂરિયાતો, રોટી, કપડાં અને મકાન, એના સિવાય કાંઈ જોઈતું નથી. ખાવા માટે રોટલી જોઈએ, પહેરવા માટે કપડાં જોઈએ, રહેવા માટે મકાન જોઈએ. રોટી તો અવશ્ય જોઈએ, મકાન ન હોય તો જાણીએ સુનારા માણસો પણ છે. કપડાં ન હોય તો જિંદગીભર નગ્ન ફરનારા દિગંબર સાધુઓ પણ છે. એટલે મિનિમમમાંથી પણ પાછી બે નીકળી જાય તો બહુ નડતું નથી. ખાલી ખાવા ન મળે તો માણસ હેરાન થાય. એમાં કેટલા દિવસ સુધી માણસ ઉપવાસ કરી શકે છે. ત્યારે કેટલી ઓછી જરૂરિયાતથી જગતમાં માણસ આવેલો છે.
અને એટલી બધી જરૂરિયાત આપણે વધારી નાખી છે અને પછી આપણને એમ લાગે છે કે આપણને ઓછું પડે છે. ઓછું છે જ નહીં. એનો અર્થ તમે ન મેળવો એમ નહીં, મેળવો. ઈશ્વરનો પ્રસાદ છે. તમને મોટા મકાનો મળે, ગાડી મળે, ફલાણો મળે, જમીનો, ખેતરો, ઠીક છે, પણ ન મળે તો અસ્વસ્થ થાવ નહીં. આપણી યોગ્યતા કરતાં વધારે પરમાત્મા આપણને આપે છે એમ દરેક માણસનો અનુભવ છે. જો શાંતિથી બેસીને વિચાર કરે તો. હા, ફરિયાદ જેને કરવી છે ને એ તો ગમે ત્યાં કરશે. એક માણસ કે મને બહુ દુઃખની વાત છે. શું થયું? કે શીરો ચાવવો પડે છે. બોલો, છે ને હવે શીરો પણ જેને ચાવવો પડે. એક ભાઈ કે મને બહુ દુઃખ થાય છે. કે શું? સવારે ઉઠ્યા પછી ઊંઘ નથી આવતી, જમ્યા પછી ભૂખ નથી લાગતી. જમ્યા પછી ભૂખ ના લાગે એને જે માણસ દુઃખ કહેતો હોય એ દુનિયામાં ક્યારે સુખી ન થાય. ત્યારે કેટલાક માણસો મિસ્ટર રાવ એટલે ફરિયાદ કરનાર જ હોય અને રાવ ચાલુ જ છે, એનું નામ જ હોય મિસ્ટર રાવ. ત્યારે કહેવાનું તત્પર શું છે? રાવ રાખનારો માણસ, ફરિયાદ કરનારો જે માણસ છે ને એને કોઈ પહોંચે જ નહીં. પણ નહીં તો ભગવાન મહાબાહુ છે. સામાન્ય કીડીથી માંડીને બ્રહ્મદેવ સુધીની જરૂરિયાતો એને ખબર છે. ઈરાનમાં એક કથા છે. દેડકાઓએ ભગવાનને કહ્યું, ભગવાન કાદવનો વરસાદ પાડો. દેડકાને કાદવ બહુ ગમે, વરસાદ જ કાદવનો પાડો. હવે પાણીને બદલે કાદવનો વરસાદ પડે તો આપણા શું હાલ થાય? દેડકાઓનું ભગવાન સાંભળે તો હાલ હવાલ થઈ જાય. રાજહંસ મોતીનો ચારો ચરે તો ભગવાન મોતીનો વરસાદ પાડો. એમનું સાંભળે તો બી દાડો ઉઠી જાય, કારણ કે મોતીથી કંઈ ત્રસા छिपाય નહીં. ગમે એટલા મોતી હશે, આખરે પાણીથી ત્રસા छिपाય. ત્યારે ભગવાને કોઈનું સાંભળ્યું નહીં અને પાણીની વર્ષા કરી અને બધાનું કામ કરી આપ્યું. ધૂળ માટીમાં પાણી પડ્યું, કાદવ થઈ ગયો, દેડકાઓ ખુશ. અને સ્વાતિ નક્ષત્રમાં સુકતી છીપમાં જે પાણી ઝીલાયું તે મોતી બની ગયું. રાજહંસ બી ખુશ. ત્યારે મોતી પણ બનાવ્યા, કાદવ પણ બનાવ્યો અને દુનિયાભરને પાણી પણ આપ્યું, અનાજ પણ આપ્યું. આ ભગવાનની વ્યવસ્થા છે. તેથી આપણા મત મુજબ દુનિયા ચાલતી નથી, એમાં જ દુનિયા સારી છે. ઘણા માણસો કે ભગવાન જગતમાં હોય તો મારું કામ કેમ થતું નથી? એટલે જ થતું નથી. એનું કારણ તારું કામ કરવા જેવું જ નથી. હા, તું ધારે છે થવા લાગે દુનિયામાં, તું બીજાને જીવવા પણ ન દે. તેથી ભગવાન મહાબાહુ છે. નાનકડી કીડીથી માંડીને બ્રહ્મદેવ સુધીની બધી જરૂરિયાતો એને ખબર છે અને તે રાઈટ ટાઈમે બરાબર મોકલાવે જ છે. કર્મનો સિદ્ધાંત બી આટલો અટલ છે. ભક્ત એમ કહે છે ભગવાન બધું કરે છે અને ભગવાન ન માનનારા માણસો કર્મની થિયરી માને છે. જૈન દર્શન કર્મને જ ભગવાન માને છે. કર્મનો સિદ્ધાંત સૌથી શ્રેષ્ઠ, બાકી બીજી વાત જ નહીં. કોઈ શું કરે? તમે સડેલું તેલ ખાઓ તો ઉધરસ તમને આવે, તે સડેલા તેલનું પરિણામ છે. વચ્ચે ભગવાન શું કામ હાથ નાખે? તમને ઉધરસ ભગવાન નથી કરાવતો. તમે સડેલું વાસી ખોરું તેલ ખાધું, અસ્તવ્યસ્ત ખાધું, ગળામાં ચોટી ગયું, ઉધરસ નિર્માણ થઈ ગઈ. કર્મનો સિદ્ધાંત છે, તોય વાંધો નહીં. એ ભગવાનનું જ બીજું નામ તમે કર્મ આપી દો, યુનિવર્સલ લો આપી દો, કુદરત આપી દો, કાનૂન આપી દો, પ્રકૃતિ આપી દો, પણ એક વ્યવસ્થા છે અને એટલી બધી વ્યવસ્થા છે. કર્મના સિદ્ધાંત માટે સંસ્કૃતમાં એક સરસ શ્લોક છે, સુભાષિત છે, કે કેટલું પરફેક્ટ છે આ બધું. યસ્માચ્ચ યેન ચ યથા ચ યદા ચ યચ્ચ યાવચ્ચ યત્ર ચ શુભાશુભમાત્મ કર્મમ તસ્માચ્ચ તેન ચ તથા ચ તદા ચ તચ્ચ તાવચ્ચ તત્ર ચ વિધાતુર્વસાદુ પૈતી. યસ્માચ્ચ જેનાથી, યેન ચ જેના વડે, જેમાંથી જેના વડે, યસ્માચ્ચ યેન ચ યથા ચ યદા ચ યચ્ચ યથા ચ જે રીતે, યદા ચ જ્યારે, યચ્ચ જે, યસ્માચ્ચ યેન ચ યથા ચ યદા ચ યચ્ચ યાવચ્ચ જ્યારે, યત્ર ચ જ્યાં જેટલું કામ કર્યું હશે, તસ્માચ્ચ તેન ચ તથા ચ તદા ચ તાવચ્ચ તત્ર ચ વિધાતુર્વસાદુ પૈતી. આટલું પરફેક્ટ છે. બિલકુલ એક્શનનું રિએક્શન. તમે જે કરો છો તે બધું જ કમ્પ્લીટ સામે આવે છે. તમે ભૂલી જાઓ તો પણ 25 વર્ષ પહેલા તમારું કરેલું કર્મ તમે ભૂલી ગયા હશો, એનું ફળ 25 વર્ષ આવે બરાબર તેવું જ હોય. સારું કર્યું તો સારું ફળ આવે ને ખરાબ કર્યું તો ખરાબ ફળ આવે. તમે જેટલા જોરથી દિવાલમાં દડો અફડાવો છો એટલા જ જોરથી પાછો આવે છે. ત્યારે દડાનું પાછું આવવું આપણને દેખાય છે, પણ ફેંકેલું દેખાતું નથી. આપણે જેટલા જોરથી ફેંક્યું છે એટલા જોરથી પાછા આવે છે. તેથી એક્શન અને રિએક્શન, એક્શન્સ એન્ડ રિએક્શન્સ આર ઇક્વલ એન્ડ ઓપોઝિટ. એક્શન્સ તમે જેટલા જોરથી કરશો એટલા જ સામે રિએક્શન આવશે. તમે જગતમાં જેટલા માણસોનો દ્વેષ કરશો એટલા દ્વેષના સામના માટે તૈયાર રહો. તમે જગતને જેટલો પ્રેમ કરશો એટલો જ પ્રેમ આવશે, સ્વીકારવા તૈયાર રહો. તેથી પ્રેમની ગંગા વહેનાવનાર માણસો પ્રેમથી નાઈ જાય છે. પ્રેમ કી ગંગા બહાતે ચલો એટલા માટે કહ્યું છે.
એનું કારણ તમે જે વેવડાવશો તો સામે પાછું આવશે. તમે કોઈને ગાળ આપશો તો ગાળ પાછી આવ્યા વગર રહે નહીં. પડઘા પડે છે, એકો છે, એકો આ દુનિયાની અંદર પ્રત્યાઘાત થાય છે. એક છોકરાને બહુ ગાળો બોલવાની ટેવ હતી. પછી એની માએ એક ઉપાય કર્યો. ડુંગર ઉપર લઈ ગઈ જ્યાં પડઘા પડતા હતા અને છોકરાને કીધું ગાળ બોલ. નવે લાગી છોકરાને. એ બોલ્યો હરામી, તો સામેથી અવાજ આવ્યો હરામી. જેટલી ગાળો બોલ્યો બધા પડઘા પડ્યા. પછી કે હવે એક સરસ શબ્દ બોલ. એ બોલ્યો, એનો પડઘો પડ્યો. ત્યારે મેં માં કે છે દુનિયામાં આવું છે, તું જે શબ્દો બોલશે બધા પાછા સામા આવશે. તેથી જેટલા સારા શબ્દો બોલશે એટલા સારા શબ્દો સાંભળવા મળશે, જેટલી હલકાઈ કરશે એટલી હલકી વાતો સામે આવશે. તેથી આઘાત અને પ્રત્યાઘાત આટલો પરફેક્ટ યુનિવર્સલ લો બાંધી મૂક્યો છે કે ભગવાનને વચ્ચે હાથ મૂકવાની જરૂર જ નથી. આપણે ભગવાન માનતા હોઈએ તો કર્મનો સિદ્ધાંત ભગવાન એવો ગોઠવી નાખ્યો છે. જેમ એકવાર યંત્ર ચાલુ થઈ ગયું પછી વચ્ચે વચ્ચે ઘડી ઘડી હાથ નહીં નાખવો પડે તો કામ ચાલ્યા જ કરે. મશીન એકવાર સ્ટાર્ટ થયું કે પ્રોડક્શન આવ્યા જ કરે. તેમ દરેક વખતે ઈશ્વરને માથું મારવું પડે એવું નથી, ગોઠવાઈ ગયું. યસ્માત છે, યેન છે, યથા છે, યદા છે, યાવત છે, યચ્ છે, યત્ર છે, બધું જ ગોઠવાઈ ગયું છે. તસ્માત છે, તેન છે, તાવત છે, તથા તચ્ચ વિધાતૃ વસાદુ પૈતી. ત્યારે આવી રીતની એક સરસ ગોઠવણ ભગવાને કરી છે અને પરિણામે કોઈને અન્યાય થવો સંભવિત જ નથી. ભગવાન ન્યાય જ કરવા બેઠા છે નહીં, ક્ષમા કરવા બેઠા છે. ઉલટાનું ઘણી વાર ભગવાન જતું પણ કરે છે. ઉદાર દિલના છે ભગવાન. તેથી માફ કરવાની મનોવૃત્તિ ભગવાન પાસે છે. કુપુત્રો જાય તો ક્વચિદપી કુમાતા ન ભવતી. તેથી આપણને અન્યાય ભગવાન કરે છે એમ બોલવું એના કરતાં ભગવાન માટે બીજી મોટી ગાઢ નથી. મંદિરમાં જઈને ભગવાનને જો માણસ એમ કહેતો હોય કે ભગવાન તું મારા ઉપર અન્યાય કરે છે, તો એનાથી મોટો આક્ષેપ બીજો ભગવાન ઉપર છે જ નહીં. ભગવાન અતિશય ઉદાર છે, મહાબાહુ છે. અર્જુનને આજે ભગવાન મહાબાહુ દેખાયા. એનું કારણ રૂપ જોવાનું માગ્યું અને કહે છે સતસો તો સહસ્ર સજા, સેંકડો જોઈ નાખ, હજારો જોઈ નાખ. છે શું? ઇમિડિયેટલી તાત્કાલિક રિસ્પોન્સ બોલતાની સાથે. મન્ય છે યદિ તત્ શક્યમ, હું જોવાને માટે લાયક હોઉં તો. એટલામાં કે જો એમાં છે શું? પશ્ચિમે પાર્થ રૂપાણી. આના કરતા બીજું મહાબાહુત્વ ન હોય. તેથી હે મહાબાહો, તે મહત રૂપમ, તારું જે મહાન રૂપ છે કેવું? બહુ વક્ત્ર નેત્રમ, વક્ત્ર એટલે મોઢું. બહુ વક્ત્ર નેત્રમ, જેમાં બહુ મોઢાઓ છે, બહુ આંખો છે. બહુ બાહુ, પુષ્કળ બાહુ છે. ઉરુ એટલે સાથળ, જાંગ. બહુ ઉરુ, બહુ બાહુ, બહુ ઉરુ, બહુ પાદમ. અનેક બાહુઓ છે, અનેક સાથળો છે, અનેક પગ છે. બહુ ઉદરમ, અનેક ઉદર છે. અને બહુ દંષ્ટ્રા કરાલમ, વિકરાળ એવી બહુ દાઢ છે. ભગવાનની દાઢ, જડબા પણ બહુ મોટા છે. ત્યારે બહુ દંષ્ટ્રા કરાલમ દ્રષ્ટવા લોકાહ પ્રવ્યથિતાહ, એ જોઈને બધા લોકો વ્યથિત થયા છે. લોકો વ્યથિત થયા છે એમ કે છે, પછી પોતાને ઇન્વોલ્વ કરે છે. તથા અહમ, હું પણ વ્યથિત થયો છું. બધા ભયભીત થયા છે પણ હું પણ થયો છું. આ કબૂલાત બહુ મોટી છે. હું ભય પામ્યો છું એમ ભયભીત માણસો કોઈ દિવસ કહેતા નથી. ભય પામેલો માણસ પણ ગરજલા મોટી કરતો હોય છે. એનું કારણ છે આપણે ભયભીત થયા છે, ખબર પડે તો સામેનો માણસ વધારે મજબૂત થાય. ખોટા માણસો મોટી ગર્જના કરતા હોય એનું કારણ સામેનો માણસ ડરી જાય તો આપણું કામ સહેલાઈથી પતી જાય. તેથી બહુ ગર્જના કરનારા માણસો નિર્ભય છે એમ ના માનો. મોટા ભાગે એ ડરપોક હોવાની સંભાવના છે. સાચા માણસો ઉલટા શાંત હોય. સાયલેન્ટ વોટર્સ આર વેરી ડીપ. જે માણસ ભયભીત નથી એ શાંત હોય, અને ભયભીત થયો ને એ બહુ બૂમ કરે. અંધારામાં ઘણી વખત એકલો માણસ જતો હોય ને તો સીટી વગાડ્યા કરતો હોય, કાં તો કંઈ ગણગણ્યા કરે, ગાયા કરે. એનું કારણ આડું અવડું કોઈ આવતું હોય તો મને જોઈને આમ થઈ જાય આગું પાછું. પોતાનો ડર છુપાવવાને માટે માણસ જાત જાતના પ્રયોગ કરે. તેથી ડરપોક માણસ વધારે ગર્જનાઓ કરે. અને એ વાતને કચ્છી ભાષાએ બરાબર ઝીલી છે. કચ્છીમાં એક આવી લોકોક્તિ છે, કદાચ મેં કહી પણ હશે અહીંયા, કે ડારો કજે ડપારો કજે ઉ ન ભજે તો પણ ભજી વેજે. બુઆ બૂમ કરવી, રાડો પાડવી એટલે સામેવાળો મોટા ભાગે ભાગી જાય. અને એમ છતાં ન ભાગે તો સમજી લો જબરદસ્ત માણસ છે, પછી આપણે ભાગી જવાનું, પછી ડાપણ નહીં કરવાની. એનું કારણ આપણામાં તો કંઈ છે જ નહીં. તેથી બૂમાબૂમ કરનારા માણસો અંદરથી બહુ ડરપોક હોય છે. તમે જરાક માથું ઊંચું કરો તો કૂતરો બે પગમાં પૂંછડી ફેરવીને ભાગે તેમ ભાગનારા લોકો હોય છે.
તેથી બહુ બડાઈ હાંકનારા માણસો, બહુ દાદાગીરી કરનારા માણસો અંદરથી સાવ મરેલા અને ડરપોક હોય છે. એ રહસ્ય બહુ ઓછા લોકોને ખબર હોય. અને ડરપોક માણસ હું ડરું છું એમ કોઈ દિવસ કબૂલ કરે જ નહીં. એક વિદ્યાર્થીએ પોતાના શિક્ષકને કીધું કે હું નિડર છું, નિર્ભય છું, મને કશો ડર નથી. ઠીક છે, હશે. પાછું બીજી વાર કીધું, ત્રીજી વાર કીધું, વારંવાર કીધું. ત્યારે પછી શિક્ષક કહે છે તો ભાઈ તારી પરીક્ષા કરવી જોઈએ. તું નિડર છે અને ડરપોક છે ખબર ક્યારે પડે? કોઈ ભયાનક પરિસ્થિતિ ક્રિએટ થાય, એમાં તું કેવો રહે છે ત્યારે તારી પરીક્ષા કરવી પડે. તો કરો પરીક્ષા. કરીશ કેમ? અનુકૂળતા કરીશ. તો કે નહીં, પણ પરીક્ષામાં મારી કેટલીક શરત છે. પરીક્ષામાં શરત હોય ખરી? શરતી પરીક્ષા હોઈ શકે? તમે આટલા જ પ્રશ્નો પૂછો તો હું જવાબ આપીશ કે પરીક્ષા કહેવાય? તો તને આવડે છે તે ગોખેલું તે કહી નાખ્યું. તેથી ઓચિંતાના જે પ્રશ્નો આવે, તેથી ઇન્ટરવ્યુ આપવો સહેલું નથી. પ્રવચન કરવું સહેલું છે, જોકે એ બી સહેલું નથી, ઘણું અઘરું છે. પણ છતાં ઠીક છે, જે બોલવું હોય તે માણસ બોલે, સામે કોઈ પૂછતું નથી. પણ જ્યારે માણસ ઇન્ટરવ્યુ આપતો હોય ત્યારે ગમે તે પ્રશ્નો આવે. જોકે હવે તો ઇન્ટરવ્યુ પણ પ્રી પ્લાન હોય છે. પહેલેથી પ્રશ્નો આપી દે, હું તમને આ પૂછી, તમે આમ જવાબ આપજો, આપણા બેવનું સારું લાગે ટીવી ઉપર એમ. તેથી ગોઠવાયેલું આ બધું ચાલતું હોય છે. તો શું શરત છે? કે જો પહેલી શરત તો એ છે કે તમારે મારી પરીક્ષા કરવી હોય તો તમારે મને ગામની બહાર નહીં મોકલવાનું. જે પરીક્ષા કરો તે ગામમાં જ કરો. ઠીક છે, સમજી ગયા. પછી બીજું, ગામની બહાર મોકલવું નહીં, ક્યાંય મને અંધારામાં મોકલવું નહીં. આ બીજી શરત. અને આત્મસાત અહીંયા અર્જુન થયો છે કે બધા ડરે છે એમ નહીં, હું પણ ડર્યો છું. પ્રવ્યથિતાહ લોકાહ તથા અહમ. લોકો પણ વ્યથિત થયા છે અને હું પણ વ્યથિત થયો છું, હું પણ વ્યાકુળ થયો છું. કેવું તમારું રૂપ જોયું? બહુ વક્ત, કેટલા બધા મોઢાઓ છે. એક મોઢું પણ જરા વિકરાળ હોય તો માણસ ગભરાઈ જાય. તો આટલા બધા મોઢાઓ જોવા મળે શું થાય? ડર લાગે છે. એનું કારણ આપણા કલ્પના કરતા બહારની કોઈ વાત આવી છે. અનંત મોઢાવાળા ભગવાનને આપણે જોયા જ નથી અને પરિણામે આપણને એક જ મોઢું ભગવાનનું ગમે. બહુ બહુ તો ત્રિમૂર્તિ જોયા હોય, ચતુર્મુખી જોયા હોય, પંચમુખી જોયા, એના કરતા આગળ નહીં. પંચમુખી મહાદેવ, પંચમુખી ગાયત્રી, આવી કંઈક આપણે આકૃતિઓ બનાવીએ છીએ. જ્યાં સુધી આપણી થોડી કલ્પના કૂદે ત્યાં સુધી આપણે ગયા છીએ, પણ એના કરતા ઉપરનો ખ્યાલ આવે તો માણસ ગભરાઈ જાય. તેથી બહુ વક્ત્રમ, ભગવાનના અનેક મોઢાઓ છે. બહુ નેત્રમ, અનેક આંખ છે. બહુ મોઢા છે એટલે ગમે ત્યાંથી ભગવાન બોલશે. તમારા કાન તમે ખુલ્લા રાખો. મેં કીધું ને, ગમે ત્યાંથી ઇંગિત મળી જાય, ગમે ત્યાંથી ઇશારો મળી જાય, ગમે ત્યાંથી સંકેત મળી જાય. એનું કારણ અનંત મોઢાઓ છે. જેટલા જગતમાં માણસો એ બધા ભગવાનના જ મોઢા છે. કયા મોઢેથી ક્યારે સારી વાત નીકળે આપણને ખબર નહીં પડે. અને તેથી જ સંવાદ કરવાની તૈયારી હોવી જોઈએ, કેવળ વિવાદ નહીં. વિવાદમાંથી વિખવાદ થાય, સંવાદમાંથી સંગીત નિર્માણ થાય. તેથી 7 સુરોની એકતા સાધતા આવડે એ સંગીત પ્રગટાવે, અને ના આવડે ને આમને આમ દાબે તો ઘોંઘાટ નિર્માણ થાય. તેથી હાર્મોનિયમ સંગીત પણ આપે ને ઘોંઘાટ પણ આપે. જાણકારના હાથમાં સંગીત આપે અને જાણતો ન હોય તે ઘોંઘાટ કરે. તેથી અનેક પ્રકારના મુખ છે ભગવાનના. આ બધા એક એક ભગવાનનું વાજિંત્ર છે. ત્યારે કયા મોઢેથી ક્યારે કયો શબ્દ સાંભળવા મળશે એ આપણને ખબર ન હોય, પણ બધા જ મોઢા ભગવાનના છે. બધા જ મોઢા ભગવાનના છે એટલે આપણે શાંત રહીએ. કોઈના માટે આપણને ચીડ ના આવે, કોઈ ગમે તેવું બોલે. ભગવાનનું મોઢું છે, કંઈક ભગવાન એમાંથી મને શીખવા માંગતો હશે. ખરાબ કોઈ માણસ બોલતો હોય એમાં આપણું ભલું હોય, સારું બોલતું હોય તેમાં પણ આપણને પ્રોત્સાહન હોય. 4 માણસો સારું બોલે તો એકાદ ગુણ વિકસે આપણો. પ્રોત્સાહન આપવાને માટે કોઈ માણસો આપણી સ્તુતિ કરતા હોય, સારી વાત છે, પણ ફૂલાઈ જવાનું નહીં. અને વિકાસને માટે નિંદા જરૂરી હોય. 4 માણસો નિંદા પણ કરે, ભાંગી નહીં પડવાનું. સ્તુતિથી જે માણસ ફૂલાઈ જાય નહીં, નિંદાથી જે માણસ ભાંગી પડે નહીં, તે બધા જ મોઢાનો સારો ઉપયોગ કરીને. માની ગાળ પણ ઘીની નાર છે એમ શા માટે કહે છે? એનું કારણ એના અંતઃકરણનો ભાવ જોવાય, એની બહારની ગાળ ન જોવાય. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે? બધા જ મોઢા ભગવાનના છે, એનાથી આપણે સ્વસ્થ થઈએ. અને બીજું, બધા જ મોઢા ભગવાનના છે તો મારું મોઢું પણ ભગવાનનું છે, તો આપણને ગાઈડન્સ મળે કે એનાથી અસ્તવ્યસ્ત બોલાય નહીં. ત્યારે બીજા અસ્તવ્યસ્ત બોલતા હશે તો ભગવાન એના મારફત કંઈક મને શીખવાડવા માંગે છે. સ્તુતિ કરતા હશે તો મને પ્રોત્સાહિત કરવા માંગે છે, નિંદા કરતા હશે તો મને ચેતવવા માંગે છે. તેથી બધા મોઢા ભગવાનના છે, બીજાના મોઢા ભગવાનના છે એટલે આપણે સ્વસ્થ રહીએ, અને આપણું મોઢું ભગવાનનું છે એટલે અસ્તવ્યસ્ત બોલીએ નહીં. ત્યારે બહુ વક્ત્રમ, ભગવાનના બધા જ મોઢાઓ છે, એની પાછળ ઘણા સંકેતો છે. બહુ નેત્રમ, ભગવાનના પુષ્કળ નેત્ર છે. એટલે બીજો અર્થ આટલો કે ભગવાનથી કશું છાનું રહેતું નથી. તમે અમેરિકા જાઓ કે પેરિસ જાઓ કે ફ્રાન્સ જાઓ, તમે જે ધંધા કરો છો તે ભગવાન બધા જુએ, ત્યાં પણ એની આંખ છે જ.
એની આંખ ન પહોંચતી હોય તેવી જગતમાં કોઈ જગ્યા જ નથી. પરિણામે જે માણસો ઈશ્વરને પ્રામાણિકતાથી માને છે તે લોકો આડા અવડા જાય જ નહીં. એનું કારણ આડું અવડું આપણે કરીએ શા માટે છીએ? કોઈ જોતું નથી એવા ભ્રમમાં રાચીએ છીએ. આડા અવડા કાગળિયા કરીને વકીલ ઊંઠા ભણાવે ને સાચા માણસને હરાવી નાખે ને ખોટા માણસને જીતાડી દે. વકીલ એમ થાય છે કોણ જુએ છે? બિલાડી આંખ મીચીને દૂધ પીતી હોય એને થાય કોણ જુએ છે? લાકડીવાળો પાછળ ઉભો છે, ખબર નહીં પડે. લોભા વિષ્ટો નરો વિત્તમ પશ્યતિ ન લાગુડમ દુગ્ધમ પીબંતી માર્જારો યથાન લગુડા હતી. જે બિલાડો દૂધ પીએ છે ને એને પાછળ લાકડી દેખાતી નથી. તેમ ઘણા માણસો દુનિયામાં આંખ મીચીને દૂધ પીતા હોય. ગમે તેનું ખાઈ જાય, ગમે તેનું પચાવી પડે આંખ મીચીને. પણ તમારી ભલે આંખ મીચેલી છે, ભગવાનની આંખ ખુલ્લી છે અને તમારા એક એક વર્તનને નોંધે છે. બહુનેત્રમ, ભગવાનના બહુનેત્ર છે એટલે તમે જ્યાં જશો ત્યાં એની આંખ છે જ. ભોયમાં પેસી ભોય રે કરીએ કાઢી વાત જાણે જગતનો તાત. કશું એનાથી છુપું રહી શકતું નથી. આવી રીતના ભગવાન બહુ નેત્રવાળા છે. એના નેત્રમાંથી ક્રોધના અંગારા બી જરે, નેત્રમાંથી અમી દ્રષ્ટિ પણ હોય, નેત્રમાંથી કરુણા પણ હોય, અનેક વાતો છે, વ્યથા પણ હોય, દુઃખ પણ હોય. અસ્તવ્યસ્ત માણસ માટે ભગવાનને દુઃખ પણ થાય. માતૃદિલ છે ભગવાનનું. તેથી અનંત આંખો ભગવાનની છે. બહુ બાહુ, અનેક પ્રકારના હાથ છે જેની ચર્ચા આગળ આવી જ ગઈ. દાન આપવા માટે હાથ જોઈએ, શાબાશી આપવા માટે હાથ જોઈએ, આલિંગન આપવા માટે હાથ જોઈએ. બધા જ પ્રકારે ભગવાન કામ કરે છે. દુનિયાભરમાં જેટલા હાથ છે બધા ભગવાનના છે. કોઈ હાથ તમને પ્રેમથી આલિંગન આપે છે, એમાં ભગવાનનો હાથ જુઓ. આલિંગન આપનાર માણસની સાથે ભગવાન દેખાય ને તો આલિંગનની મીઠાશ વધી જાય. પ્રત્યેક ઠેકાણે ભગવાનનો હાથ છે. દાન આપનાર માણસમાં પણ ભગવાનનો હાથ જુઓ. એ ભલે નિમિત્ત થયો છે પણ એમનો હાથ ભગવાનનો છે. તેથી બધા જ હાથો ભગવાનના છે. બહુ બાહુ, જેટલા પ્રકારના હાથ હશે. તમને કોઈ શાબાશી આપે છે તો એના મારફત ભગવાન આપે છે. એનું કારણ તમારી પુષ્ટિ થાય, ભગવાનની ઈચ્છા છે. તમને કોઈ હૂંફ આપે, ભગવાન એના મારફત આપે છે. તમે જ્યારે જ્યારે અગવડમાં આવો, જ્યારે જ્યારે તકલીફમાં આવો ને ત્યારે કોઈને કોઈ એકાદ માણસ તમારી આજુબાજુ એવો આવી જાય જેનાથી તમારું સ્વાસ્થ્ય ટકે. અશોક વાટિકામાં સીતાજી એકલા હતા, ત્યાં પણ એના માટે ત્રિજટાની વ્યવસ્થા કરેલી કે જેની પાસે સીતા પોતાનું દિલ ખોલી શકે. એટલે કોઈ પણ અગવડની અંદર તમને હૂંફ મળે, તમને આશ્વાસન મળે એવો કોઈક હાથ ભગવાન ગોઠવી દે છે. એનું કારણ એના ઘણા બધા હાથ છે પણ પછી આપણને એ માણસ જ દેખાય છે, પાછળ ભગવાન દેખાતો નથી. ત્યારે કહેવાનું તત્પર શું છે? બધે ઠેકાણે અંગુલી દેખાય છે, ચંદ્ર દેખાતો નથી. માણસ દેખાય છે, ભગવાન દેખાતો નથી. માણસ નિમિત્ત છે અને તમને નિમિત્ત બનાવ્યા ભગવાન, એનો આનંદ પણ છે. એના માટે ભાવ પણ રહેવો જોઈએ. પણ પરમાત્મા દેખાશે તો એ ભાવ કાયમ રહેશે. તેથી જીવનની અંદર ભગવાનના અનેક હાથો છે, અનેક ઉરુ, અનેક સાથળ છે. ભગવાન ખોળામાં લે, જેમ મા ખોળામાં લે ને તેમ ભગવાન તમને ખોળામાં લે. કેવી રીતના ક્યાં સાચવે ખબર નહીં પડે. પહાડ ઉપરથી ફેંક્યો પ્રહલાદને તો પણ ભગવાને ત્યાં એને ઝીલી લીધું હતું. ત્યારે સાથળ એ ખોળો છે, ભગવાનનો ખોળો છે. અને પ્રત્યેક બાળકને જન્મતાની સાથે માનો ખોળો મળે જ છે ને. માના ખોળાને જેવું બીજું નિવાસ સ્થાન નથી, એનાથી મોટી વાત નથી. છે ને, જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી. અમીરી કોઈ અંતરની મહાલયમાં નથી હોતી. શીતળતા પામવા ને માનવી તું દોઢકા મૂકે, જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી. ત્યારે આ બધા જ ખોળાઓ ભગવાનના છે. માતૃ સ્વરૂપ ભગવાને નિર્માણ કર્યું છે અને પછી બાળક માટે અતિશય પ્રેમ ઉભરાય છે. અલ્લડ છોકરી માં થયા પછી કેટલી જવાબદાર બની જાય છે. એ પ્રેમનો સ્ત્રોત મૂક્યો કોણે એનામાં? ગઈકાલ સુધી કંઈ નહોતું. તેથી બધા જ ખોળા ભગવાનના છે. બહુ બાહુ ઉરુ બહુ પાદમ, ભગવાનના અનેક પગ છે, બધે પહોંચી વળે. કોઈ પણ ઠેકાળે પહોંચવામાં ભગવાનને મોડું પડતું જ નથી. એનું કારણ બધે જ એના પગ છે. તમે જ્યાં ઉભા છો ત્યાં બાજુમાં એના પગ છે. પણ એ પગ આપણને જોતા આવડવા જોઈએ. બહુ વર્ષો પહેલા ઇંગ્લિશ સાહિત્યમાં એક નાનકડી વાર્તા વાંચેલી. એક માણસ સપનું આવ્યું કે બહુ અગવડમાં હતો. ચાલતો હતો બિચારો, દરિયા કિનારે ચાલતો હોય છે અને રેતીમાં એક પદચિહ્ન હોય છે. ડબલ પદચિહ્ન દેખાય છે અને થોડેક ગયા પછી એક જ દેખાય છે. આનું રહસ્ય શું? પછી એ પોતે બહુ ચિંતન કરે છે કે ભગવાન મારી જોડે છે, ભગવાન મારી જોડે છે, મારી સાથે એના પગલાં હતા, મારી જોડે જ ચાલે છે, મારી જોડે જ ચાલે છે. પણ પછી પગલાં એકદમ એક જ થઈ ગયા અને તે વખતે હું ખરેખર અગવડમાં હતો.
ત્યારે જે ભગવાન સગવડમાં ભેગા ચાલ્યા તે અગવડમાં છોડીને ચાલ્યા ગયા. તેથી ભગવાન પાસે ફરિયાદ કરે છે કે ભગવાન 2 પગલાં દેખાણા, પણ જ્યારે અગવડ ખરેખર આવી ત્યારથી 1 પગલાં શરૂ થઈ ગયા. ત્યારે તમે પણ દુનિયા જેવા જ છો, સુખમાં સાથ આપો ને દુઃખમાં છોડીને ભાગી જાઓ, આવું છે. ત્યારે ભગવાન કીધું હસતા હસતા દીકરા તને ખબર નથી, જ્યાંથી 1 પગલાં શરૂ થાય ને ત્યારથી તારા પગલાં ખલાસ થયા એ મારા પગલાં છે. એનું કારણ તારામાં ચાલવાની શક્તિ જ નહોતી, મેં તને ઉપાડી લીધો એટલે 1 પગલાં છે. ત્યારે ત્યાં સુધી તારામાં ચાલવાની શક્તિ હતી ને ત્યાં સુધી ભેગો ચાલતો હતો, અને તારી શક્તિ ખલાસ થઈ ત્યારે તને ખભા ઉપર લીધો અને પછી હું જ ચાલવા લાગ્યો. ત્યારે 1 પગલાં દેખાય છે ને એ ખાલી મારા જ છે, તારા છે જ નહીં. આવી ભ્રાંતિમાં રહે નહીં. તેથી ભગવાનના બહુ પગલાઓ છે. કઈ ઠેકાણે કેવી રીતનો તમને ક્યાં હેલ્પ કરશે ખબર નહીં પડે, દોડી આવે. ગોકુળની રક્ષાને માટે બન્યા હતા ગિરધારી, અને ચીરપૂર્વા પાંચાલીના દોડ્યા શ્યામ મુરારી, કોક વિરલા પીછાને રીત યોગેશ્વરની ન્યારી. દોડતા પહોંચ્યા છે. અગ્રે કુરુણા મથ પાંડવા નામ દુઃશાસન નારુત વસ્ત્રકેશા કૃષ્ણા તદા ક્રોશ અનન્યનાથા ગોવિંદ દામોદર માધવેતી. અનન્યનાથ 5 પતિઓ બેઠા હતા, છતાં દ્રૌપદી અનાથ હતી, કોઈ વચમાં બોલી શકે એમ નહોતું, વસ્ત્રાહરણ ચાલતું હતું. તે વખતે જેને બૂમ મારી એનું નામ કૃષ્ણ, ગોવિંદ દામોદર માધવેતી, અને એના પગલા પહોંચી જ આવે. તેથી આનંદ પગ છે. બહુબાહુ રૂપાદમ બહુદરમ, અનેક પેટ છે ભગવાનને, બહુ પેટ. લંબોદર, ભગવાનનું પેટ જેમ વિશાળ પણ છે ને તેમ અનેક ઉદરો છે. કારણ ઘણા બધા લોકોની વાતો પેટમાં રાખવાની છે. દરેક પાસે ભગવાનનું પેટ જુદું છે, દરેકની વાત જુદી છે. બધાની વાતો, બધાની સમસ્યાઓ એક પ્રકારની હોતી નથી. તેથી દરેકને ભગવાન પ્રેમથી સાંભળે છે અને એની વાત પોતાની પાસે રાખે છે, ચર્ચા કરીને એને હલકો પાડતા નથી. બહુદરમ, બધા જ પેટ ભગવાનના છે. ઘણા સંકેત છે આમાંથી, એનો બધા પેટ ભરાવા જોઈએ. બીજું એકાદ પેટ આપણી બાજુમાં ભૂખ્યું ને આપણે ખાતા હોઈએ શોભે નહીં, એનું કારણ એ પણ ભગવાનનું પેટ છે. તેથી આ બધા સંકેતો જો ધ્યાનમાં આવે ને તો આખી સમાજ વ્યવસ્થા પણ સરસ ઊભી થઈ જાય. તેથી એક પેટ ભગવાનનું છે. કોઈ માણસે આપણી પાસે પેટ ખોલ્યું હોય તો એ ભગવાને એના મારફત ખોલ્યું છે, તો એનું રહસ્ય જાળવવાનું આપણી જવાબદારી છે. પણ એક શાયર લખે છે કે અમે 1-2 જ્યાં પેટ છૂટી વાત કહી દીધી તો પડોશી પેટમાં પેસીને પગ પોળા કરી બેઠા. કેટલાક માણસો વાત કઢાવવામાં એવા કુશળ હોય, એમ કે આવું થયું કે બહુ ખરાબ થયું, તમને એમ કે સહાનુભૂતિ બતાડે છે, પણ બધો માલ કાઢી જાય અને પછી તમારી બરાબર કઢાઈ કરે બજારમાં. તેથી અમે 1-2 જ્યાં પેટ છૂટી વાત કહી દીધી, પડોશી પેટમાં પેસીને પગ પોળા કરી બેઠા. અમે માન્યું તું રહેશે પીઠબળ થઈને પડોશીઓ, પરંતુ પીઠ પાછળ ગા કરી બેઠા. તેથી કોઈ પોતાનું પેટ ખોલતું હોય તો ભગવાન આપણી સાથે વાત કરે છે. કોઈને આપણે વાત કરતા હોય તો એનું પેટ પણ ભગવાન જેવું હોવું જોઈએ. તેથી વિશાળ પેટનો માણસ જે હોય, મોટા પેટનો, સાગર પેટ માણસ, ગાગર પેટ નહીં. ભગવાન સાગર પેટ છે. અનંત લોકોના રહસ્યો ભગવાન પાસે છે. ભગવાન જો પોતાનું પેટ ખોલે તો જગતમાં કેટલા માણસો પવિત્ર સાબિત થશે, મોટો પ્રશ્ન છે. કેટલા બધા રહસ્યો ભગવાને પોતાના પાસે રાખેલા છે, તો એક માણસની જાત ખબર પડે કેવો છે તે. એનું કારણ એ પોતે પોતાને ન ઓળખતો એટલો ભગવાન એને ઓળખે છે. આપણે બધા જગતમાં સારા થઈને ફરીએ છીએ, પરમાત્માની કૃપા છે. એનું કારણ બધા રહસ્યો પેટમાં રાખ્યા છે એને. તેથી એકે માણસનું રહસ્ય બહાર ના જાય એની ભગવાન કાળજી રાખે છે. એ અંતરાત્મા છે. ખૂબ તમને અંદરથી ચેતવે, તમે જો ન સમજો તો પછી એ બહિરાત્મા પણ છે, વિશ્વાત્મા પણ છે. તેથી ન છૂટકે જ ભગવાન કોઈકને ખુલ્લો પાડે. ભગવાનનું કામ છે ઢાંકવાનું, વસ્ત્ર પૂરવાનું, પણ ક્યારેક વસ્ત્રહરણ કરવું પડે. એનું કારણ કોઈ માણસથી સમાજને જો ભયંકર નુકસાન થવાનું હોય અને કોઈ રીતે સમજતો જ ન હોય માણસ. આજે સાંજના મને એક વિષય આપ્યો છે, સમજુ થઈને પાછો ફર. ઘણા માણસો સમજે જ નહીં. સમજાવીને કૃષ્ણ થાકી ગયા, દુર્યોધન સમજ્યો જ નહીં, ત્યારે કહી નાખ્યું કે યાચના નહીં, અબ રણ હોગા, જીવન જયા કે મરણ હોગા. તેથી છેલ્લી એક્સ્ટ્રીમ પર પરમાત્માને જવું પડે ને, એટલા નાગા માણસે નહીં થવું જોઈએ. ભગવાન રહસ્ય જાળવવામાં માને છે, પણ કોઈ વાતે જ્યારે માણસ ન સમજે ત્યારે પછી તેવા માણસોનું વસ્ત્રહરણ કરતા પણ ભગવાનને સંકોચ થતો નથી. ધૃતરાષ્ટ્ર, દુર્યોધન, કંસ, જરાસંધ, રાવણ, હિરણ્યકશ્યપ, આ બધા એમાં માણસો એક્સ્ટ્રીમ સુધી ખેંચ્યું. ભગવાનને પછી છેલ્લું પોતાનું સ્વરૂપ દેખાડવું પડે. અધરવાઇઝ ભગવાન બધું જ પેટમાં રાખવા ટેવાયેલા છે. બહુદરમ, બહુદંષ્ટા કરાલમ, બહુ વિશાળ દાઢ છે. કરાલમ એટલે ભયંકર. ભગવાનનું જડવું ફાટે એટલે ભલા ગભરાઈ જાય, ડર લાગે. એ ડર લાગવાનું પણ એક કારણ છે
આવું રૂપ કોઈ દિવસ જોયું નથી. આપણે કન્ડિશન થઈએ ભગવાન એટલે આવો જ હોવો જોઈએ, અને જરા આગુ પાછું ગભરાટ થઈ જાય આપણને. એ ડર લાગે છે આપણા કારણે, ભગવાનના કારણે નહીં. ભગવાનના અનેક રૂપો છે. વાઘસિંહ પણ ભગવાનનું રૂપ છે, વાંદરામાં પણ ભગવાન છે, માછલીમાં ભગવાન છે, પક્ષીમાં ભગવાન છે, બધા જ રૂપ છે. અને સૌમ્ય રૂપ જેમ ભગવાનનું છે તેમ વિકરાળ રૂપ પણ ભગવાનનું છે. અને એ જે લોકો સમજ્યા છે એ લોકોએ ભગવાનના કેટલાક વિકરાળ રૂપ પણ ચિતર્યા છે. મહાકાલીના કેટલાક આવા પણ સ્વરૂપો છે. ખોપરી હાથમાં હોય, વાઘ ઉપર સવારી હોય, જીભ આમ બહાર કાઢેલી હોય. ડરવા જેવું નથી, આ પણ ભગવાનનું રૂપ છે. બધા જ રૂપો ભગવાનના છે. એનું કારણ સારું ભગવાનનું માનશો તો ખરાબ કોનું માનશો? અને ભગવાનને છોડીને બીજું તત્વ છે તો બધી ગડબડ ઊભી થઈ જશે. તેથી બધા જ રૂપ પરમાત્માના છે. ભયંકરમાં ભયંકર રૂપ હશે તો પરમાત્માનું છે. પણ આપણે ટેવાયેલા છીએ સાચી અને સારી વાતો સાથે ભગવાનને જોડીએ છીએ. એનું કારણ પહેલી વાતોનો આપણને ભય લાગે છે. એટલે આપણે બહુ જ કન્ડિશન છીએ. અર્જુન જેવો માણસ બી કન્ડિશન હતો. ભગવાનને અમુક જ રૂપમાં જોવા ટેવાયેલો છે. ત્યાં દષ્ટા કરાલામ બહુ ભયંકર લાગ્યું એને. લોકો તો ગભરાઈ ગયા, પણ હું પણ ગભરાઈ ગયો છું એમ કે છે. એનું કારણ બીજી રીતે વિચાર્યું જ નથી. તેથી બધા જ રૂપ ભગવાનના છે. પ્રકાશ એ ભગવાન છે તો અંધકાર એ પણ ભગવાન છે. લોકો પાસે જવા માટે પ્રકાશ જોઈએ તો આત્મા પાસે જવા માટે અંધારું જોઈએ. ઋષિમુનિઓ ગુફામાં જઈને જે સાધના કરતા એટલા માટે હતા. અંધારું તમને પોતાની જાત પાસે લઈ જાય છે. અંધારું ખરાબ નથી, ભગવાનનું વરદાન છે. અંધારું પણ એટલું જ જરૂરી છે જેટલો પ્રકાશ જરૂરી છે. તેથી બંને એક જ પરમાત્માના સ્વરૂપ છે. જન્મ એ ભગવાનનું સ્વરૂપ તો મૃત્યુ પણ ભગવાનનું સ્વરૂપ છે. જીવનનો મોહ છે તેથી મૃત્યુનો ભય છે. જેને જીવનનો મોહ નથી, જીવે છે પણ મોહ નથી, તેને મૃત્યુનો ભય હોય જ નહીં. તેથી મૃત્યુનો ભય જીવનના મોહમાંથી નિર્માણ થાય છે. એટલે જન્મ અને મૃત્યુ બંનેમાં પરમાત્મા જોવાની હિંમત રાખો. આપણને મૃત્યુ બહુ ભયંકર લાગે છે. એનું કારણ આપણે સારી સારી વાતો માનવા માટે ટેવાયેલા છીએ. આત્મા અમર છે, આત્મા અમર છે એમ વગાડી એટલા માટે કહીએ છીએ કે હું મરવાનું નથી, મારે જીવવું છે ગમે તેમ કરીને. ખરેખર આત્મા અમર છે જ, પણ એ આપણે ભયમાંથી બોલીએ છીએ, અનુભૂતિમાંથી નહીં. અનુભવ થયો આત્મા અમર છે એની આખી વાત જ જુદી હોય. પછી એનો દેહાધ્યાસ પોતાની મેળે છૂટી જાય. તેથી આત્મા અમર છે, પ્રકાશ જ સર્વત્ર છે, પ્રકાશનો જ વિજય છે, ફલાણું છે, એ બધું બોલીએ છીએ. એની પછવાડે અજ્ઞાત ભય કામ કરે છે. અંધકાર એ ભગવાનનું સ્વરૂપ હોઈ જ શકે નહીં એમ આપણે માનીને ચાલીએ છીએ. અસત્ય ભગવાનનું સ્વરૂપ હોઈ શકે નહીં એમ માનીને ચાલીએ છીએ. અસત્ય પણ જોઈએ. અસત્ય વર્તમાનની સ્થિતવા તથા સત્યમ પ્રતીયતે. અસત્ય ઉપરથી ધીરે ધીરે સત્ય ઉપર જવાય. એનું કારણ પરફેક્ટ સત્ય જે દિવસે ખબર પડશે ને તે તમે રહેશો જ નહીં. સત્યાનૃતમ મિથુન કૃત્ય પર્વતિતોયમ લોક વ્યવહાર. બ્રહ્મસૂત્રના ભાષ્ય ઉપર શંકરાચાર્ય કહે છે કે સત્ય અને અનૃત એને ભેળવીને જ આ સંસાર નિર્માણ થયો છે. દાગીનાઓ શુદ્ધ સોનાના બનતા નથી, એમાં થોડું ભેળ કરવી જ પડે છે. થોડું તાંબુ ભેળવવું જ પડે તો આકાર નહીં આવે. તેમ આખા સંસારને અને વિશ્વને આકાર આપતી વખતે થોડુંક આવું થાય. એની પછવાડે હેતુની મલિનતા ન હોવી જોઈએ. અને એ જ વેદવ્યાસ આખી વ્યાખ્યા કરે છે. સત્યસ્ય વચનમ શ્રેય સત્યાદપી હિતમ વદેદ યલોક હિતમ અત્યંતમ એતત સત્યમ મતમ મતઃ. સત્ય બોલો પણ સત્યની અંદર હિતકારક વાતો હોવી જોઈએ. ખાલી શબ્દોમાં સત્યને ગોતા ન કરો. તેથી અસત્ય પણ ક્યારેક બહુ મહત્વનું હોય છે. ત્યારે પોતાના મનની અંદર જે માણસ વ્યથિત થયો છે એનું કારણ એનું કન્ડિશન થિંકિંગ છે. પછી કે છે નભસ્પૃશમ દીપ્તમ અનેક વર્ણમ. આકાશને અડતું વિશ્વરૂપ છે એટલે માથું આકાશમાં જાય, પગ પાતાળમાં જાય. આખી દુનિયાને આવરી લેવાની, 14 બ્રહ્માંડ આવરી લેવાની, આટલું મોટું રૂપ છે આ. તેથી નભસ્પૃશમ દીપ્તમ અનેક વર્ણમ. અતિશય તેજસ્વી અનેક વર્ણો વાળું. જાત જાતના રંગ દેખાય. પાણીમાં જે રંગ ભેળવો બધા રંગ બળે. તેમ ભગવાન બધા રંગ બળી જાય. અને એકવાર શ્યામ રંગ ચડ્યો તો પછી બીજા રંગો ચડતા પણ નથી. આટલો પાકો રંગ હોય છે. તેથી અનેક વર્ણમ, બધા જેટલા રંગ છે બધા ભગવાનના છે. મેઘધનુષમાં આપણને 7 રંગ દેખાય છે, પણ એક જ સફેદ રંગનું પરિણામ છે એમ સાયન્સ કહે છે. એક જ સફેદ રંગ છે. એ સપ્તરંગનો ચકડું બનાવીને છોકરાઓને ફેરવી દેખાડે એટલે ખાલી વ્હાઈટ જ દેખાય. તેથી ગમે એટલા રંગો હશે. સંગ અને રંગ જગે જોયા ઘણાય મેં, શ્યામ સંગ શ્યામ રંગ રંગ્યું આ વિશ્વ મેં, મોયું મનડું છે માધવ મધુરમાં, મારું ગીત રમે રાધાનુપુરમાં. એટલે કહેવાનું તાત્પર્ય છે સંગ અને રંગ ઘણા દેખાય, પણ શ્યામ સંગ શ્યામ રંગ રંગ્યું આ વિશ્વ મેં, મોયું મનડું છે માધવ મધુરમાં. બધા જ રંગ ભગવાનના છે તો તમારું મન ત્યાં જ મોહશે, બીજે કાંઈ મોહિત થાય નહીં. ત્યારે કહેવાનું તાત્પર્ય દીપ્તમ અનેક વર્ણમ.
વ્યાત્તાનનમ, આનંદ એટલે મોઢું, જેનું મોઢું વિશાળ છે, મોઢું ફાળેલું છે, ફાળેલું મોઢું, એ મૃત્યુનું મુખ લાગે આપણને, બધાને ઘસી લે, તેથી થોડો ભય બી લાગે. વ્યાત્તાનનમ દીપ્ત વિશાળ નેત્રમ, અતિશય પ્રકાશિત તેજોમય આવી વિશાળ તમારી આંખો છે. કીધું ને વારંવાર નેત્ર બાહુ ફરીથી આવે છે, એનું કારણ એ જોયા પછી આટલો આભો થઈ ગયો છે, વિસ્મિત થઈ ગયો છે, તેથી હંમેશા રિપીટેશન થાય જ. તમે જયારે આશ્ચર્યચકિત થઈ જાઓ, બહુ આનંદમાં આવી જાઓ, દુઃખમાં આવી જાઓ, ત્યારે એકની એક વાત વારંવાર બોલો છો કે નહીં? કોઈને ખરા મરણ થાય તો એની રેકોર્ડ ચાલતી હોય વારંવાર. ઠેઠ સુધી જાગતા હતા, છેલ્લે અડધી રકાવી દૂધ પણ પીધું, એમ 50 માણસોને કે, કારણ કે શોકમાં છે, અત્યારે માફ છે એને, ત્યાં પુનરુક્તિ દોષ નથી. અતિશય આનંદમાં આવે તો પુનરુક્તિ થઈ જાય. કોઈના ઘરે બાબો આવ્યો દોડતો કહેવાય, બાબો આવ્યો બાબો, ખાલી બાબો આવ્યો એમ કહેવાય? બાબો આવ્યો બાબો 2 વાર બોલે, 2 બાબા નથી આવે, એક જ આવ્યો છે, પણ બોલાઈ જ જાય. અતિશય જયારે માણસ પેલામાં હોય, તેથી પુનરુક્તિ ન દોષાય હર્ષ શોક ભયાદિશુ, હર્ષ શોક અને ભયમાં પુનરુક્તિ દોષ નથી. તેથી બહુ વિશાળ નેત્ર છે, દીપ્ત વિશાળ નેત્રમ દ્રષ્ટવા હિ તામ પ્રવ્યથિતાંતરાત્મા. આવો તમારું રૂપ જોયા પછી અંતરાત્માથી હું વ્યથિત થયો છું. પ્રવ્યથિત અંતરાત્મા ધૃતિમ ન વિંદામી, હવે હું મારી જાતને ધારણ કરી શકતો નથી. ઉભા રહેવું મુશ્કેલ છે, ધ્રુજવા લાગે માણસ. ધૃતિ એટલે ધારણા, હવે ધારણા શક્ય નથી. ન સમમ છે વિષ્ણુ, અને કોઈ જાતનું સુખ પણ પામતો નથી, ગભરાઈ ગયો છું. હવે નથી મને સુખ, નથી મને આનંદ, નથી મારી ધારણા થઈ શકતી. આવી સ્થિતિ કેમ થઈ? તો એક શબ્દ મૂકી દીધો, અંતરાત્મા. અંતરાત્માના કારણે આ બધું થાય છે. આપણો અંતરાત્મા આપણો રહ્યો જ નથી. આપણો અંતરાત્મા એ સમાજનું ક્રિએશન છે. આપણું અંતર ડંકે છે, એનું કારણ સમાજે કેટલીક ધારણાઓ આપણા મન ઉપર સ્થિર કરી છે. મા બાપે કરી હશે, સંસ્કારોએ કરી હશે, શાસ્ત્રોએ કરી હશે, ગુરુએ કરી હશે, સમાજે કરી હશે, પણ અંતઃકરણને કેટલીક ધારણાઓ આપવામાં આવી છે. અને એ ધારણા મુજબની જે વાતો છે તે આપણને હંમેશા ડંખ્યા જ કરતી હોય છે. અંતરાત્મા ડંખ્યા જ કરતો હોય છે. જે કુટુંબ માંસાહારી નથી એ બીજાને માંસ ખાતો જુએ તો પણ અકળાઈ જાય. આપણી બાજુમાં બેસીને જો એકાદ માણસ માંસ ખાતો હોય તો આપણે આપણું શાકાહારી પણ ખાઈ શકતા નથી, આપણને એ જ દેખાયા કરે. એનું કારણ શું છે? આપણો અંતરાત્મા એ રીતે ક્રિએટ થયો છે. માંસ ખાવું એ ખરાબ છે, એ બચપનથી આપણને ભણાવવામાં આવ્યું છે. એવા પરિવારમાં આપણે જન્મ્યા છીએ, અને એ માણસ જન્મ્યો ત્યારથી જ ખાતો આવ્યો છે, એને કાંઈ ડંકતું નથી. એનો અંતરાત્મા એ રીતે તૈયાર થઈ ગયો છે. તેથી દરેક સમાજના અંતરાત્મા જુદા હોય છે. કઝિન સિસ્ટર જોડે મેરેજ થાય એવી કેટલીક જ્ઞાતિઓ છે, એ લોકોને કંઈ ડંકતું નથી. પિતરાઈ બેન સાથે શાદી થાય, આપણે કલ્પી પણ શકીએ નહીં. એના જેવું પાપ નથી એમ આપણને લાગે. સાઉથ ઇન્ડિયનમાં અમુક પ્રકાર છે, મામાનો દીકરો હોય તો પછી બીજો છોકરો ગોતે જ નહીં. એની છોકરીઓ નિશ્ચિંત. મેં પૂછ્યું તમારી દીકરી મોટી છે? હા છે ને, મામાનો દીકરો છે, કંઈ વાંધો નહીં. વી કેનોટ થિંક ઓફ. હવે એ લોકોને આ કરતી વખતે અંતરાત્મા ડંકતું જ નથી, એનું કારણ એનો અંતરાત્મા આવી રીતનો તૈયાર થયો છે. તેથી ડરનું કારણ કેવળ બાહ્ય પરિસ્થિતિ નથી, આપણો અંતરાત્મા પણ છે. અને અંતરાત્મા આપણે પોતે જાગૃત નથી કર્યો, અને એટલે જ બધા વૈમનસ્યો ઊભા થાય છે. એનું કારણ સમાજે નિર્માણ કરેલું અંતરાત્મા એનું એક ચોકઠું, અને આપણને ક્યારેક કોઈ વાત સાચી લાગતી હોય એની જોડે એક મોટો સંઘર્ષ ઊભો થાય છે. અને પરિણામે કઈ વસ્તુ પાપ અને કઈ વસ્તુ પુણ્ય નક્કી કરવું અતિશય અઘરું છે. હવે તો ભારતમાં પણ લોકો શરાબ પીવા લાગે છે. એક કાળે નહોતા પીતા, પણ પરદેશમાં પીતા હતા. ઠંડી જ આટલી છે કે શરીરને થોડી ગરમી જોઈએ, તો એ લોકોને દારૂ પીતો હોય તો કંઈ ખટકો પણ લાગે નહીં. આટલું નહીં, તમે જાઓ તો તમારી સામે ગ્લાસ મૂકે, તમે ચા મૂકે, તમે શરાબ મૂકે, તમે ન પીવો એવા જુદી છે, પણ એને મૂકવામાં કંઈ સંકોચ લાગતો નથી. કંઈ ખોટું કરી નાખ્યું, દારૂ કેમ ધરાય? એમાં તો ધરાય, પીવું જોઈએ, એમાં શું છે? હવે એ લોકોનો અંતરાત્મા આવો તૈયાર થઈ ગયો છે. તેથી પ્રવ્યથિત અંતરાત્મા, અહીંયા અર્જુને અંતરાત્મા શબ્દ વાપરીને એકદમ ક્લેરિટી કરી નાખી છે કે મારા અંતરાત્માની ભગવાન માટેની કેટલીક ધારણાઓ છે, અને તેના કરતાં આ બધું અસ્તવ્યસ્ત દેખાય છે એટલે હું ગભરાઈ ગયો છું. આપણી બધાની કંઈક ધારણાઓ હોય છે. માતૃ સ્વરૂપે જ આપણે ભગવાનને જોતા હોઈએ, એટલે આપણને સૌમ્ય જોઈએ, પ્રેમાળ જોઈએ, આશીર્વાદ આપનારો જોઈએ, બંસરી વગાડનારો જોઈએ. ઓચિંતો ચક્ર હાથમાં તો ગભરાઈ જઈએ આપણે. ચક્રધર ભગવાન બંસીધર લોકોને ગમતો નથી. હા, એટલે તો પછી ગોકુળના ભગવાન જુદા અને મથુરાના જુદા, અને પછી આગળ જઈને કૃષ્ણ બગડ્યા ને આવું કેટલું ઊભું કર્યું છે. જે અમુક જ ઉંમરમાં સારો હોય પછી બગડે માણસ સારો કહેવાય?
સારો એટલે સારો, જન્મ્યો ત્યારથી દેહ છોડ્યો ત્યાં સુધી સંપૂર્ણ સારો, તો જે માણસનો સ્વીકાર કહેવાય. પણ અમે મુરલીધર ને બંશીધરથી આગળ વધવાના જ નથી. એનું કારણ અમને આ બધું પસતું નથી. છડી હાથમાં લઈને ઘોડા હાંકતો એ મારી નાખ્યા માણસ. ચાબુક હાથમાં લે તો અમારા હાલ થઈ જાય. એનું કારણ આપણને ખબર છે આપણા કર્મો કેવા છે. તેથી બંસરી વગાડે એમાં ચાબુક હાથમાં લે તો પહેલો ફટકો આપણને જ લાગશે. તેથી એ રૂપ પસતું નથી. તેથી આપણે હંમેશા આપણા ચોકઠામાં ભગવાનને પણ ઢાળવાની કોશિશ કરીએ છીએ. અને એ ચોકઠામાં ભગવાન કોઈ બેસે જ નહીં. અરે ભગવદીય માણસો નથી બેસતા. જેમ જેમ માણસ ભગવાનની પાસે જાય ને તેમ બધા ચોકઠાઓમાંથી બહાર નીકળી જાય. કોઈ ચોકઠામાં તાકાત નથી કે માણસને બાંધી શકે. તો ભગવત ભક્તને પણ ન બાંધો તો ભગવાનને ક્યાંથી બાંધવાના હતા? અને કંસે પ્રયત્ન કરેલો, જેલમાં પૂર્યા હતા, જેલમાં જન્મીને આવ્યા, સળિયા બધા તૂટી ગયા, પેરેગીરો સુઈ ગયા, સુઈ ગયા, આખાડા કાન કર્યા. બધા આરામીથી હેરાન હતા. તેથી રિસર્ચ ચાવીથી બારણા ખોલી આપ્યા હશે. રિસર્ચ કરવું જોઈએ. એ તો કંસ જેવા માણસને જે કામ કરવાનું કે ઊંઘી જવાય. પણ બધાને ખબર છે કે આ કંસ હરામી છે, પણ પહોંચવાનું કેમ? આ પહોંચે એવો છે, આ 8મો છોકરો છે, મારવાનો છે, વ્યવસ્થા કરો એના માટે. તેથી બધું અજાણ્યા થયું છે. આંખાડા કાન જાણી જોઈને પણ કર્યા હશે. સરમુખત્યારોની સામે જ્યારે સમાજ પહોંચે નહીં ત્યારે સારા માણસોને અંદર ખાને સાથ આપે. આ એક પ્રક્રિયા છે. તેથી બહુ ભાગવત મહાભારત જુદી દ્રષ્ટિએ વાંચતા આવડવા જોઈએ. બધો રસ્તો થઈ ગયો. જલ પ્રવાહે માર્ગ કરી આપ્યો છે. વસુદેવ નીકળ્યા છે વાસુદેવને લઈને યમુનામાં પૂર, પણ જેવા અંદર ગયા કે યમુનાએ રસ્તો કરી આપ્યો છે. એનું કારણ ભગવાન ટોપલીમાં છે. તેમ તમારા મસ્તકમાં ભગવાન હોય ને ભગવાનની ગીતા હોય ને તો જલપ્રવાહ શું ગમે તેવો જલપ્રવાહ હોય રસ્તો કરી આપે જ છૂટકો. ટોપલીમાં તેજ લઈ નીકળી પડો, પાણીની વચ્ચેથી રસ્તો થઈ જશે. તેથી ભગવાનનો થોડો સ્પર્શ પણ થાય, તે માણસ પણ ચોકઠામાં બંધાય નહીં. તો ભગવાનને ચોકઠામાં બાંધનારો માણસ કેટલો બાલિશ અને મૂર્ખ કહેવાય. આખા દુનિયાને ચલાવનાર માણસ તેને ચોકઠામાં બેસાડવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણો અંતરાત્મા ખોટી રીતે બંધાયો છે. તેથી જાત જાતની રૂઢિઓ, જાત જાતના સંસ્કારો, જાત જાતના શિક્ષણો, કોને ખબર શું મળ્યું છે આપણને. પણ એટલા બધા પૂરાઈ જઈએ છીએ કે સ્વતંત્ર શ્વાસ લેવાની પણ આપણામાં હિંમત નથી. અને એ બરાબર મર્મઘાત ઉપર આટલા વિષમ સ્થિતિમાં અર્જુન ટકોર કરે છે કે મારા ભયનું કારણ મારો અંતરાત્મા છે. એનું કારણ મારા અંતરાત્માએ કેટલાક ખ્યાલ બાંધ્યા છે અને તેના કરતાં આ કંઈ વિસદૃશ દેખાય છે. અને પરિણામે હું થોડો વ્યથિત થાઉં છું. હું સ્થિર ઉભો રહી શકતો નથી. ધૃતિમ ન વિંદામી સમમ છે વિષ્ણુ. એ જ વાતનું હજી આગળ થોડું વર્ણન કરે છે અર્જુન. પાલન કરી રાખશું આવતા રવિવાર માટે. દંષ્ટ્રા કરાલા નિચતે મુખાની દ્રષ્ટ્વૈવ કાલા નલ સન્નિભાની દિશો ન જાને ન લભે ચ શર્મ પ્રસીદ દેવેશ જગન્નિવાસ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.